મિત્રો, એકાદશીની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી હળદર ફેંકી દેજો। 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારના દિવસે મહામહિનાની વદ પક્ષની એકાદશી છે। આ એકાદશીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી હળદર ફેંકી દેજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે। તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી, તે 24 ફેબ્રુઆરી 2025 અને એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે। જો તમે પણ સોમવારે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કરવા માંગો છો, તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો મિત્રો, આ ઉપાય વિશે જાણીએ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન લખીને જે વ્યક્તિ આ વિડીયોને લાઈક અને શેર કરશે, માતાજી તેના બધા જ કામ પૂર્ણ કરશે। તો ચાલો હવે જાણીએ કે 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારના દિવસે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું। મિત્રો, તો સૌથી પહેલા આપણે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કોને કરવાનો છે અને રાત્રે ક્યારે કરવાનો છે, એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે। તો આ 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારની રાત્રે એટલે કે એકાદશીની રાત્રે એક ચપટી હળદરનો આ ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે આ એકાદશીની તિથિ 144 વર્ષ પછી આવી છે। 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારના દિવસે મહામહિનાની વદ પક્ષની એકાદશી છે અને આવો દિવસ 144 વર્ષ પછી આવ્યો છે, કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ મહામહિનાની એકાદશી કુંભ દરમિયાન આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। અને જો તમે આ સમય દરમિયાન ઉપાયને નથી કરી શકતા, તમારે થોડું મોડું થાય છે, તો પણ તમે આ એક ચપટી હળદરનો ઉપાય સાંજે પણ કરી શકો છો, કારણ કે આ દિવસ ખૂબ જ ભાગ્યે જ આવે છે। તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ। પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને આ ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળશે। તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે। તો જુઓ, આ એક ચપટી હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે। આ ઉપાય કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે અથવા તો તમારા જીવનમાં આવેલા દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે, અથવા તો જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ થઈ રહ્યું નથી, તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો। તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ એક ચપટી હળદરનો ઉપાય કરી શકો છો। તો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે। અને જો કોઈ માતા કે બહેન ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા કે બહેનોએ ખાસ કરીને આ એક ચપટી હળદરનો ઉપાય કરવો જ જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને વિશાળ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે।
નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે મોટો હોય, વૃદ્ધ હોય કે બાળક હોય. જે વ્યક્તિએ આ એક ચપટી હળદરનો ઉપાય સમજી લીધો છે, તેણે સોમવારે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે 24 ફેબ્રુઆરી 2025 અને એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. જ્યારે પણ મહા મહિનાની વદ પક્ષની એકાદશી આવે ત્યારે તમારે ફક્ત એક ચપટી હળદરનો આ ઉપાય કરવાનો છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જો તમે ખૂબ જ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ પ્રયત્ન કરો છો, પણ સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી. તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાવ છો. જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો, તો તમારે આ સોમવારે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે. તો આ ઉપાય કેવી રીતે કરવાનો છે તેના વિશે વાત કરીએ. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા આપણે એક દીવો અને થોડું પાણી લેવાનું છે, અને સાથે થોડી હળદર પણ લેવાની છે. 24 ફેબ્રુઆરી 2025 એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદર ઉમેરીને ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે. સૌપ્રથમ તમારે સોમવારે પીળા રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારી પાસે પીળા કપડાં છે તો તમારે પીળા કપડાં પહેરવા જોઈએ. જો ન હોય તો આ દિવસે આછા પીળા રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરો. સોમવારે એટલે કે એકાદશીની રાત્રે તમારે શું કરવાનું છે? એક ચપટી હળદર લેવાની છે. સ્નાન વગેરે કર્યા પછી તમારે હળદરમાં થોડું પાણી ઉમેરીને તેની જાડી પેસ્ટ બનાવવી પડશે. હવે સૌપ્રથમ તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે. આપણે શ્રી હરિ વિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવીશું અને હળદરનું તિલક લગાવીશું. તમે હળદરની પેસ્ટ તૈયાર કરી છે અને તમારે તેનું તિલક શ્રી હરિ વિષ્ણુને કરવાનું છે. હવે જ્યારે તમે શ્રી હરિ વિષ્ણુની પૂજા પૂર્ણ કરી લ્યો, ત્યારબાદ હળદરનું તિલક પહેલા શ્રી હરિ વિષ્ણુને લગાવવામાં આવશે. અને પછી તમારે તમારા કપાળ પર, તમારા કાંડા પર તે હળદરનું તિલક લગાવવાનું રહેશે. તમારે તેને બે જગ્યાએ લગાવવાનું છે, તમારા કપાળ પર અને તમારા કાંડા પર. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે. અને પછી આ એક મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ હળદરનો ઉપાય કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળશે. આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર વરસતા રહેશે. અને હળદર જે દેખાવમાં એકદમ સરળ છે, તે તમારા રસોડામાં સરળતાથી મળી જશે. તે આપણી સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. કારણ કે હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તે સુખ અને સૌભાગ્ય માટે કામ કરે છે. તે સંપત્તિમાં વધારો કરે છે અને ખૂબ જ ઝડપથી સંપત્તિ વધારવાનું પણ કામ કરે છે. હવે જે લોકોના જીવનમાં અથવા તો જેમના ઘરમાં સુખ સમૃદ્ધિની કમી છે, ઘરમાં પૈસા ટકતા નથી, તેમને હળદર સંબંધિત આ ઉપાય કરવો જ જોઈએ. કારણ કે હળદર જ તમારા જીવનમાં તરત સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ ઉપાય ઉપરાંત જ્યારે પણ તમે હળદરના ઉપાય કરો છો, ત્યારે બૃહસ્પતિ તમારી કુંડળીમાં ખૂબ જ મજબૂત બને છે. એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને હળદરનો ઉપાય કરીને તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે. તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થતાં જ તમને ધન, સુખ અને સમૃદ્ધિ બધું જ ખૂબ જ સરળતાથી મળી જાય છે. તમે જીવનમાં એટલા આગળ વધો છો કે તમારે ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નથી. દિવસેને દિવસે તમે તમારા જીવનમાં સફળતાની સીડી ચડો છો.
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે, કારણ કે અહીં શ્રી હરિ વિષ્ણુ સીધા પ્રસન્ન થશે. અને જેમ જેમ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરશો, માતા લક્ષ્મી તરત જ તમારાથી પ્રસન્ન થઈ જશે. કારણ કે શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળતા જ માતા લક્ષ્મીના આશીર્વાદ આપમેળે આવવા લાગે છે. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. તો જુઓ, બીજો ઉપાય એ લોકો માટે છે જેમના હાથમાં પૈસા ટકતા નથી. જે લોકો કહે છે કે પૈસાનો સતત બગાડ થઈ રહ્યો છે. જો ખૂબ જ નકામા ખર્ચા થઈ રહ્યા હોય તો સોમવારે હળદરનો આ ઉપાય કરો. બિનજરૂરી ખર્ચ સંપૂર્ણપણે બંધ થઈ જશે. હવે જુઓ, અમે તમને પહેલેથી જ કહ્યું છે કે હળદર ખૂબ જ શુભ છે. હળદર ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે સંકળાયેલી છે. તમે જોયું જ હશે કે જ્યારે આપણે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ હળદરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે જ્યારે પણ તમે હળદર લ્યો છો ત્યારે શ્રી હરિ વિષ્ણુની પૂજા પૂર્ણ થાય છે. હળદર વિના તેમની પૂજા અધૂરી રહે છે. અહીં તમારે થોડી હળદર લેવાની છે. તેમાં થોડું પાણી ઉમેરો અને તેની પાતળી પેસ્ટ બનાવો. હવે તમારે આ હળદરનું પાણી આખા ઘરમાં હાંટવું પડશે. તમારે તમારા ઘરના બધા રૂમમાં, આંગણામાં, દરેક જગ્યાએ જઈને હળદરનું પાણી હાંટવું પડશે. પાણી છાંટતી વખતે તમારે તમારા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. તો જુઓ, જ્યારે પણ તમે હળદરના ઉપાયો કરશો, તમે શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરશો. આપણે હળદરનું પાણી હાંટીશું. આપણા ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ, કોઈ પણ ખરાબ નજર તરત જ દૂર થઈ જશે. સુખ સમૃદ્ધિ ન આવવાનું કારણ એ હતું કે ક્યારેક ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે, કોઈ વાસ્તુ દોષ છે જેના કારણે આ થાય છે. તો આ ઉપાય અપનાવવાની સાથે જ તમે જોશો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. માતા લક્ષ્મીના આશીર્વાદ વરસશે. આ હળદરનો ઉપાય ખૂબ જ સારો છે. તમારે આ ઉપાય ચોક્કસ અજમાવવો જ જોઈએ. તમારા દરેક કાર્ય પૂર્ણ થઈ જશે. તમારા ઘરમાં ગમે તેટલા અવરોધો આવી રહ્યા હોય તે અવરોધો દૂર થશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે. આ ઉપાય કરતાની સાથે જ જો તમારા ઘરમાં, તમારી આસપાસ ક્યાંય પણ કોઈ નકારાત્મક ઉર્જા કે ખરાબ શક્તિ હશે તો તે તરત જ દૂર થઈ જશે. હળદરનો આ ઉપાય કરતાની સાથે જ ગુરુ ગ્રહ તમારી કુંડળીમાં ખૂબ જ બળવાન થઈ જશે અને તમને જીવનમાં બધું જ ખૂબ જ સરળતાથી મળશે. સમૃદ્ધિ, સંપત્તિ અને ભવ્યતા. જેમણે આ ઉપાય કર્યો છે તેઓ જાણે જ છે. જેમણે નથી કર્યું તો તેમને આ ઉપાય કરવો જ જોઈએ. કારણ કે જેને પણ આ ઉપાય અજમાવ્યો છે તેને ચોક્કસ તેનો ફાયદો થયો છે. તમારે ફક્ત આ ઉપાય સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરવાનો છે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ. જો ભાગ્ય તમારું સાથ આપી રહ્યું નથી તો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે. ગુરુ તમારી કુંડળીમાં ખૂબ જ સારું રહેશે, જેના પછી તમને તમારા જીવનમાં બધું જ મળશે. તમને સુખ સમૃદ્ધિ મળશે. તમને તમારા જીવનમાં બધું જ આપોઆપ મળશે. તો તમારે શું કરવાનું છે? તમારે અહીં હળદરની ગાંઠ લેવી પડશે. તમને તે હળદર ક્યાંયથી પણ મળી જશે. એવી ઘણી દુકાનો છે જ્યાં તમને સામાન, રાશન વગેરે મળી શકે છે, ત્યાં પણ તમને તે મળશે. નહીંતર જ્યાં પૂજાની વસ્તુઓ મળે છે ત્યાં તમને તે મળી જશે. તો તમારે પીળી હળદરની ગાંઠ લઈને તેની માળા બનાવવી પડશે. હવે તૈયાર હળદરની માળા પણ ઉપલબ્ધ હોય છે. જો તમે ઈચ્છો તો તેને રેડીમેડ ખરીદી શકો છો. તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુ પાસે હળદરની માળા રાખવી અથવા તો લટકાવી પડશે.
હળદરની માળા કેવી રીતે બાંધવામાં આવે છે? જો તમે ઈચ્છો તો તેને કપડામાં લપેટીને લટકાવી શકો છો, અથવા તો તમે તેને સીધી પણ લટકાવી શકો છો. શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી પર પૂર્ણ શ્રદ્ધા રાખીને ઉપાય કરો, ચમત્કાર ચોક્કસ થશે. તમારી ઈચ્છા ગમે તેટલી મોટી હોય, શ્રી હરિ વિષ્ણુ ચોક્કસપણે તમારી ઈચ્છા પૂર્ણ કરશે. તો ચાલો હવે પછીના મહત્વપૂર્ણ અને અસરકારક ઉપાય વિશે વાત કરીએ. તો 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારે મહા મહિનાની વદ પક્ષની એકાદશીની રાત્રે 3 લવિંગનો આ ઉપાય કરો. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ વખતે તે ઘણા વર્ષો પછી સોમવારે એકાદશીના દિવસે ઘણા શુભ યોગો બની રહ્યા છે. એટલા માટે આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું છે. અને આ દિવસે તમારે 3 લવિંગનો ઉપાય કરવો જ જોઈએ. તો આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. જો આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વપૂર્ણ છે કે ક્યારેક એવું જોવા મળ્યું છે કે જે ઈચ્છાઓ મોટી પૂજા અને વિધિઓથી પૂર્ણ નથી થતી, તે ઈચ્છાઓ એકાદશીની રાત્રે આ એક નાનો ઉપાય કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હો તો પહેલા ઉપાયને સારી રીતે સમજો અને પછી કરો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કેમ થઈ રહી છે. તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃદોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. બીજા ઘણા પ્રકારના દોષો છે, કંઈ પણ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી. તમારે આ 3 લવિંગનો આ ઉપાય કરવાનો છે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, એક સીધી વાત એ છે કે આ ઉપાય કેમ કરવામાં આવી રહ્યો છે. તો ઈચ્છા પૂર્ણ કરવા માટે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે. તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી, તમે તેના માટે આ ઉપાય અજમાવી શકો છો. તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે કંઈક કરવા માંગે છે, તો મોટી માતા કે બહેને ખાસ કરીને આ 3 લવિંગનો ઉપાય કરવો જ જોઈએ. કારણ કે માતા ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટું હોય છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે. પછી ભલે તે વૃદ્ધ હોય, યુવાન હોય કે પછી બાળક હોય. જે વ્યક્તિએ આ ઉપાયને સમજી લીધો છે તેણે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ. કારણ કે તેનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે.